જય માતાજી. આ વખતે શું તમે નવું એપ્લિકેશન લાવ્યા છો એની વિગત આપો. ઓકે, આપ જોવો છો એમ સુરતમાં અને બોમ્બેમાં અને ઘણા વર્કશોપ આપણા થતા હોય છે, ઘણી બધી બ્રાન્ચીસ છે, પણ આ વખતે આપણે એવું વિચાર્યું કે ઓસ્ટ્રેલિયા, યુએસ કે કેનેડા બધી જ દુનિયાની હરેક કન્ટ્રીમાંથી રિક્વેસ્ટ આવતી હોય કે સર અહીંયા આવો શીખાવો, પણ અમારી ટીમ માટે પોસિબલ નથી કે આખી દુનિયાને હરેક કન્ટ્રીમાં જઈને આપણે ગરબા શીખાવી શકીએ. એના માટે આપણે એપ્લિકેશન લોન્ચ કરીએ છીએ જે લોકો ઘરે બેસીને લાઈવ ગરબા શીખી શકશે. અને એટલી માઇક્રો લેવલથી આપણે એપ્લિકેશન બનાવ્યું છે કે ગરબા શીખવા મતલબ ઇઝી થઈ જશે હરેક જગ્યા પર. એપ્લિકેશનનું નામ આપણું શ્યામ ગરબા છે. શ્યામ ગરબા એપ્લિકેશન આપણા પ્લે સ્ટોર પર મળી રહેશે અને આઈફોનની અંદર આપણું એપ્લિકેશન મળી રહી છે. જેમ આપણે અહીંયા જોઈ રહ્યા છો એવી રીતે કે માય ઇન્સ્ટિટ્યૂટ એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે અને એની અંદર કોડ જે છે આપણો GWTCD એ નાખશે એટલે આપણું એપ્લિકેશન ઓપન થઈ જશે. મારું નામ અંકિતા મુલાણી છે. બાય પ્રોફેશન લેખક છું અને વક્તા છું અને એમ તો મૂળ ગુજરાતી છું એટલે ગરબા અમારા લોહીની અંદર હોય એમાં કાંઈ નવાઈ નહીં. એમ સુરતની જોઈએ ને તો સુરતની અંદર લગભગ 365 દિવસ નવરાત્રિ જેવું જ ફિલિંગ થતું હોય. એમાં નવરાત્રિમાં તો ખાસ, પરંતુ જ્યારે બીજા દિવસોની અંદર એમાંય પણ જ્યારે શ્યામ ઇન્ટરનેશનલ ગરબાની વાત ચાલતી હોય ત્યારે એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે 24 કલાકની અંદર એને ઊંઘવાનું મન થતું હોય. સૂતો હોય ને વ્યક્તિ ત્યારે એના મગજની અંદર અને માઇન્ડની અંદર તાલ સતત ચાલતા હોય. અને આજે સુરતની અંદર જ્યારે ઇસ્કોન મોલની અંદર આજે કેમ્પસ ખાતે કે જ્યારે શ્યામ ઇન્ટરનેશનલ ગરબા કે જ્યારે તમે તમારા 24 અવર્સની અંદર ઘણી બધી એવી ગૃહિણી છે કે જે ઘણા બધા એવા વ્યક્તિ છે કે જે ગરબા ક્લાસ જોઈન નથી કરી શકતા, તો એ વ્યક્તિઓ માટે ખાસ શ્યામ ગ્રુપ લઈને આવ્યું છે કે ઘર બેઠા તમે ગરબા કેવી રીતે શીખી શકો છો. એ માટેનું ખાસ આજે વેબસાઇટ લોન્ચિંગનું, આજે એપ્લિકેશન લોન્ચિંગનું પણ કાર્યક્રમ છે અને ખૂબ મજાના માહોલની સાથે જ્યારે અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે એવું લાગે છે કે ગુજરાતની અંદર 24 કલાક નવરાત્રિ છે અને 365 દિવસ નવરાત્રિ છે. નમસ્કાર, મારું નામ શ્યામ છે. આજે શું આયોજન કઈ જગ્યા પર કરાયું? ઓકે, આજે આપણે અહીંયા ઉપર ક્લાસ કરેલો છે ઇસ્કોન મોલની અંદર, અને આજે ઓપનિંગ કે બીજા ક્લાસમાં ઓપનિંગ નથી કરી શક્યા અમે, થોડા સ્પીડથી શરૂ કર્યા એટલે, તો આજે એક ભવ્ય ઓપનિંગ પણ રાખ્યું છે. અને સેકન્ડમાં કે અમારી ટેગલાઇન છે કે ભાઈ અબ ગરબા કરેગી પૂરી દુનિયા, તો પૂરી દુનિયા પાસે અમે નહીં પહોંચી શકીએ એટલા માટે અમે આજે એક એપ્લિકેશન લોન્ચ કરીએ છીએ ઓનલાઈન કે આખું વર્લ્ડ આપણી સાથે કનેક્ટ થઈ શકે અને આખું વર્લ્ડ ગરબા શીખી શકે. ઓકે, ગરબા રસિકોને નહીં, આપણે હરેક પબ્લિકને મેસેજ આપવા માટે ઘણા ડૉક્ટર આપણી સાથે આજે છે કે જે લોકો અહીંયા આવ્યા છે અને જે લોકો ગરબા રમે છે અને એને ફાયદા થાય છે અને એ લોકો મેસેજ આપી શકે. અમે તો શું આપી શકીએ? એટલે ગરબા રમવાથી શું ફાયદા થાય છે અથવા તો ફિઝિકલ એક્સરસાઇઝથી શું ફાયદા થાય છે. અને આજનો પર્પઝ એક જ છે કે ભાઈ એક નવરાત્રિ જેવો આજે માહોલ અમે બનાવ્યો છે કે અમારા જેટલા પણ ક્લાસ છે સુરતની અંદર, તો બધા સ્ટુડન્ટ એક સાથે આજે રમી શકે અને એન્જોય કરી શકે. નવરાત્રિને હજી થોડી વાર છે એટલા માટે આજે બધાને સાથે બોલાવેલા છે. ગરબા જે લોકોને આવડતા હોય એની અંદર ઉત્સાહ ના હોય ને એવું તો બની જ ના શકે, કેમ કે ગરબા આવડતા હોય ને એટલે એ ગમે ત્યાં જાય, રોડ ઉપર એ ગરબા રમતા હોય, એટલે ઉત્સાહની તો આપણે વાત જ ના કરી શકીએ. શ્યામ ગરબા ઇન્ટરનેશનલ.
ના હકીકતમાં સવાલ એટલો છે કે અમારા ગરબા આખું વર્ષ ચાલે છે. શ્યામ ગરબા ઇન્ટરનેશનલ સુરતની અંદર ફર્સ્ટ ટાઈમ એવી પહેલ કરેલી છે કે આખું વર્ષ લોકો ગરબા રમી શકે. શું કામ એને કે ગરબા હવે ખાલી શોખ માટે નથી રહ્યા, એક એક્સરસાઇઝનો પર્પઝ થઈ ગયો છે કે બધા લોકો એક્સરસાઇઝ માટે આવે છે, વેઇટ લોસ માટે આવે છે કે ભાઈ અમે ગરબા રમીએ છીએ ને તો અમને થાક નથી લાગતો, કંટાળો નથી આવતો, એટલા માટે અમે ગરબામાં આવીએ ને તો પરફેક્ટ વેઇટ લોસ કરી શકીએ છીએ. અને તમે એપ્લિકેશન પણ લોન્ચ કરી છે, શું છે એપ્લિકેશન અને શું છે એની ખાસિયત? ઓકે, એપ્લિકેશન શ્યામ ગરબા લોન્ચ કરેલી છે. એની ખાસિયત એ જ છે કે આજે આખા વર્લ્ડની અંદર આપણા ગુજરાતીઓ છે, ઇન્ડિયન છે, તો બધેથી ફોન આવે કે ભાઈ અમારી કન્ટ્રીમાં તમે આવો, વર્કશોપ કરો, પણ વર્લ્ડની અંદર કનેક્ટ થવા માટે આપણે સરો મેડમોથી આપણે ના કનેક્ટ થઈ શકીએ. એટલા માટે આપણે એપ્લિકેશન બનાવી છે કે આખું વર્લ્ડ ગરબે રમી શકે અને બધાને જે પણને શ્યામ ગરબાની અંદર રિયલમાં જે લોકોને શીખવા છે, ગરબા શોખ છે કે શ્યામ ગરબામાં જ શીખવું છે, એ લોકો વર્લ્ડની અંદર કોઈ પણ ખૂણામાં બેઠા હોય તો ત્યાં બેસી, ઘરે બેસી અને એ પરફેક્ટ ગરબા શીખી શકે. ઘણા બધા ગરબા ક્લાસીસ છે, તમારા ગરબા ક્લાસની ખાસ ખાસિયત શું છે? ક્યાં ઘડી ઓપનિંગ થયું છે? ઓકે, આજનું ઓપનિંગ અમારું છે ઇસ્કોન મોલ પીપલોદ. અને ગરબા ક્લાસની ખાસિયત કહીએ તો જે સ્ટુડન્ટ કોઈ પણ કંપની હોય એ કસ્ટમરના નીડ ઉપર કામ કરતી હોય, એ જ રીતે અમે 20 વર્ષથી આ ગરબા ચલાવીએ છીએ, પણ હરેક કસ્ટમર જે અમારા સ્ટુડન્ટ છે એ જે અમને સજેસ્ટ કરે એનો તાત્કાલિક અમે સુધારો કરીએ અને એની ઉપર જ અમે આખું પોલિસી બનાવીએ. અને બીજી વસ્તુ કે શ્યામ ગરબા એટલે કોઈ ગરબા ક્લાસ નથી, એક આખી કંપની છે કે જેની અંદર બહુ બધા સર મેડમ આખી ટીમ કામ કરે છે અને પોલિસી વાઇઝ કામ થાય છે. જે કંપનીમાં કામ થાય એ જ રીતે શ્યામ ગરબામાં હરેક પોલિસી હોય કે ભાઈ આ જ રીતે ટીચિંગ આપવું, આ જ રીતે ગરબા રમાડવા, આટલા સ્ટેપ. અમારા કોઈ પણ ક્લાસે જાઓ, સુરતના હોય, બોમ્બેના હોય કે વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ જાઓ, બધા સર મેડમનું એક જ સરખું ટીચિંગ હોય, એક જ સરખા કાઉન્ટ હોય. આ રીતની આખી અમે પોલિસી બનાવી છે એટલે લોકોને ઇઝી પડે છે શીખવું.